જય શ્રી કૃષ્ણ. મારું નામ પંચાલ પ્રકાશ છે. મારી કંપનીનું નામ મવી ફેબ્રિકેટર છે, જે અમદાવાદ સ્થિત કઠવાડા જીઆઈડીસીમાં આવેલી છે. અમારું લગભગ 1995ની સાલથી શીટ મેટલ પેનલ બોર્ડ એન્જિનિયરિંગમાં કામ છે. કઠવાડામાં અમે 2004થી આવેલા છીએ. અમારી પ્રોડક્ટ્સોમાં જુઓ તો શીટ મેટલની અંદર પેનલ બોર્ડ છે, કંટ્રોલ પેનલ છે, સર્વર રેક છે. આ બધી અમારી મેન પ્રોડક્ટો છે. અત્યાર સુધી અમે કામ મેન્યુઅલી કરતા હતા, ટરેટ પંચ પર કરતા હતા. પણ 2017ની અંદર અમે HSGનું 2 કિલોવોટનું લેઝર લીધું, જેની સાઇઝ 2 મીટર બાય 4 મીટર ડ્યુઅલ પેલેટ અને એન્ક્લોઝરવાળું હતું. એ લીધા પછી અમારા કામમાં એક્યુરેસી અને પ્રોડક્શનમાં ખૂબ જ વધારો આવ્યો. જેનાથી અમને કામ કરવાની ક્ષમતા અમારી વધી ગઈ, અમારી પ્રોડક્શનની ક્ષમતા વધી ગઈ અને કામમાં એક્યુરેસી પણ મળવાથી અમારા જે કંપની છે, કસ્ટમર છે, એ લોકોને પણ ખૂબ જ સંતોષ થયો. અત્યાર સુધી આ બધું અમારે અહીંયા કઠવાડા સ્થિત ફેક્ટરી પર કરતા જ હતા. કઠવાડા સ્થિત ફેક્ટરીમાં HSGના પરફોર્મન્સથી અમે ખૂબ જ સંતુષ્ટ હતા. એ પછી અમે ગયા વર્ષે એટલે કે 2024માં બાકરોલમાં અમારી નવી ફેક્ટરી પર HSGનું જ 12 કિલોવોટ લેઝર મશીન, જેની સાઇઝ છે 2.5 મીટર બાય 8 મીટર ડ્યુઅલ પેલેટ અને ફૂલ એન્ક્લોઝર મશીન લીધું, જેની કટિંગ કેપેસિટી છે MS માં 40 mm અને SS માં 25 mm, જે અત્યારે અમારે પર ડે 8થી 10 ટનનું કટિંગ કરી આપે છે. એનાથી અમને ખૂબ જ ફાયદો અને કામની અંદર ખૂબ જ પ્રોડક્શન વધી ગયું છે અને અમે HSGથી ઘણા સંતુષ્ટ છીએ. આજે આપણે જાણીએ તો લેઝર કટિંગ મશીન તમારી વર્કશોપમાં અને મારી વર્કશોપમાં ચાલતા જ હોય છે 8 કલાક, 12 કલાક, 16 કલાક, બરાબર છે. એટલે સૌનો અનુભવ અલગ અલગ હોય છે. દરેક કંપનીનો અલગ અલગ અનુભવ હોય છે. દરેકની કાર્યક્ષમતા પણ અલગ અલગ હોય છે. પણ મારો અનુભવ એક આખો અદ્ભુત અને અલગ છે. કારણ કે 2021ની સાલમાં જ્યારે કોરોના પછીનો સમય હતો, એ વખતે મારી પાસે પુષ્કળ કામ હતું. તો આ લેઝર ટેકનોલોજીના 2 કિલોવોટ મશીન પર 2021ની સાલમાં મેં સતત 45 દિવસ 24 કલાક સુધી એક જ ધાર્યું કામ કર્યું છે, જેનો એક પણ પ્રોબ્લેમ આવ્યો નથી. ના લેઝર સોર્સનો હીટિંગ, ના ચિલર હીટ માર્યું છે, ના હેડનો કોઈ ઇસ્યુ આવ્યો છે, ના ઇન્ટરનલ લેન્સનો કોઈ ઇસ્યુ આવ્યો છે કે ના મશીનમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવ્યો છે. એટલે આ એક અદ્ભુત અને એક અનોખો અનુભવ છે, જે હું તમારી સાથે શેર કરી રહ્યો છું, કે જેથી તમને પણ જાણીને એક આનંદ થાય કે આ મશીનની શું વિશેષ ખાસિયત છે, એની કાર્યક્ષમતા શું છે. કોઈપણ મશીનની કાર્યક્ષમતા તમે જ્યારે એની પર કામ કરો ત્યારે જ તમને ખબર પડે છે. ધન્યવાદ.